हाय फ्रेंड्स, આજે આપણે પ્રકરણ 10 અંતર્ગત એમના પ્રમેય વિશે અભ્યાસ કરવાનો છે। પ્રમેય છે એ તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે જો તમારે રાઇડર ગણવાની ઈચ્છા હોય તો જો તમને પ્રમેય આવડતા હશે તો તમે એના રાઇડર છે એ ગણી શકશો। અને પ્રમેય તો ઓમ પણ મહત્વના છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ। તમારા પરીક્ષાની અંદર 12 માર્કના પ્રમેય હોય છે। 3 પ્રમેય તમારી પરીક્ષામાં પૂછાય છે, બરોબર છે। તો એ દ્રષ્ટિએ જોઈએ તો પણ પ્રમેયનું મહત્વ તમારે ધોરણ 9 ના ગણિતમાં ખૂબ જ છે, બરોબર। તો ચાલો આપણે પ્રમેય સૌથી પહેલા 10મા પ્રકરણનો 10.1 પ્રમેય જોઈએ, બરોબર। તો પ્રમેય 10.1 છે શું કહેવાય છે? જો વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે। વર્તુળની સમાન જીવાઓ આ પ્રમેયની પ્રતિજ્ઞા કહેવાય। આ છે તમને રકમમાં આપવામાં આવેલું હોય, પેપરમાં જો પૂછાય ને તો આ રકમમાં આપેલું હોય, આને પ્રમેયની પ્રતિજ્ઞા કહેવાય। તો પ્રમેયની પ્રતિજ્ઞા કહે છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે। વર્તુળની અંદર જે બે સમાન જીવાઓ આપવામાં આવેલી હોય તો એ સમાન જીવાઓને જો કેન્દ્ર સાથે જોડી દેવામાં આવે તો કેન્દ્ર પાસે જો બે ખૂણા બનતા હોય એ બે ખૂણાઓ છે એ એકરૂપ ખૂણા છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે। એકદમ સરળ છે। જો આકૃતિ જોઈએ સૌથી પહેલા આપણે જે પ્રતિજ્ઞા આપી હોય ને એમના ઉપરથી આપણે આકૃતિ દોરી શકીએ, અને આકૃતિ દોરાઈ ગઈ હોય તો આકૃતિ ઉપરથી આપણે પક્ષ છે એ રચી શકીએ, બરોબર છે। તો આકૃતિ ઉપરથી આપણે પ્રતિજ્ઞા ઉપરથી આકૃતિ કેમ દોરવી? જો વર્તુળ કીધું છે તો સૌથી પહેલા આપણે વર્તુળ દોર્યું, પછી કીધું છે વર્તુળની સમાન જીવાઓ, તો વર્તુળની અંદર બે જીવાઓ આપણે દોરવાની છે, અને બે જીવાઓ કેવી હોવી જોઈએ? સરખા માપની હોવી જોઈએ। સમાન જીવાઓ એવું કીધું છે તમને, તો આપણે બે જીવાઓ દોરી AB અને CD, બરોબર છે। AB અને CD બેયના માપ છે કેવા હશે? સરખા હશે। AB નું માપ પણ સરખું હશે અને CD નું માપ પણ સરખું હશે। સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે। હવે આ બે જીવાઓ છે ને એને આપણે કેન્દ્ર સાથે જોડી દીધી, બરોબર છે। કેન્દ્રનું નામ આપણે આપી દીધું O। આ AB જીવા છે, AB જીવાના A અંત્ય બિંદુને O સાથે જોડી દીધું, B અંત્ય બિંદુને O સાથે જોડી દીધું। એ જ પ્રમાણે જીવા CD એને પણ આપણે C અંત્ય બિંદુને O સાથે, D અંત્ય બિંદુને O સાથે જોડી દીધું। તો એનાથી કેન્દ્ર પાસે આ ખૂણા બને છે। જો આ બે ખૂણાઓ છે એકરૂપ થાય, સમાન માપના ખૂણાઓ બને, એ પ્રમાણે આપણે સાબિત કરવાનું છે, બરોબર। તો આપણે પ્રતિજ્ઞા ઉપરથી આકૃતિ દોરી, હવે આ આકૃતિ ઉપરથી આપણી પ્રતિજ્ઞા બને, પક્ષ બનશે। પક્ષ આમ જોવા જઈએ ને તો પક્ષ છે ને એ પ્રતિજ્ઞા જ છે। આ પક્ષ જે આપણે લખ્યું છે એ એક પ્રતિજ્ઞા જ છે, પણ હવે આપણે પક્ષ છે ને આકૃતિ ઉપરથી લખીએ છીએ એટલે અહીંયા દરેક જીવા બે સમાન કીધું તો જીવાના આપણે નામ આપી દીધા છે, તો જીવાના નામ આપણે રાખશું। કેન્દ્ર છે તો કેન્દ્રનું પણ નામ આપી દીધું છે આપણે, બરોબર છે। એટલે આમ જોવા જઈએ તો વર્તુળની પ્રતિજ્ઞા જે છે આ પ્રમેયની એ જ આપણો પક્ષ બનશે, પણ પક્ષ છે આપણે આકૃતિ ઉપરથી લખવાનો હોય છે। જો શું કીધું છે? વર્તુળની સમાન જીવાઓ, તો આપણે આકૃતિમાં વર્તુળની સમાન જીવાઓ દોરી AB અને CD, તો આપણે પક્ષમાં લખ્યું AB અને CD એ O કેન્દ્રિત વર્તુળના કેન્દ્ર લખ્યું છે તો આપણે કેન્દ્રનું નામ આપી દીધું O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે। શું કીધું છે? આ AB અને આ CD O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે, એટલે કે AB બરાબર CD, એટલે કે આ AB નું માપ અને CD નું માપ છે એ બે માપ સરખા છે, બરોબર છે। સમજાઈ ગયું મિત્રો? તમારે પ્રમેય છે આવી રીતના સમજીને જ લખવાનો છે। ઘણાને આમ પ્રમેય આવે ને એટલે આમ થાય કે ઓહો ખૂબ જ અઘરું છે, પણ જો તમે પ્રમેય સમજીને લખશો તો એકદમ આસાન છે।
એકદમ રોકડિયા માર્ગ છે, આમાં કઈ અઘરું નથી. પણ તમે આ બધું ગોખવા બેસશો ને તો આમાંથી આડું અવરું થઈ જશે. OA ની જગ્યાએ અહીંયા OB કરી નાખો, OC ની જગ્યાએ અહીંયા OA કરી નાખો, પ્રમેય ખોટો પડે. બરોબર છે? એટલે ગોખવા જાશો તો તમારે એવા શબ્દો છે આડા અવરા થઈ જ જવાના. કોઈ દી ગોખી ન શકાય આટલું. એક પેજનો પ્રમેય હોય તો કોઈ દી ગોખી શકાય. અને આપણે સમજીએ ભાઈ ગોખેલું જ્ઞાન કેવું હોય તો કે ગોખેલું જ્ઞાન તો પછી આડા અવરું જોઈએ. તો ક્યારેય પ્રમેય છે ગોખવાનો પ્રયત્ન કરવો નહીં. પ્રમેય એક વખત વ્યવસ્થિત સમજી લેવો, સમજાઈ જાય પ્રમેય સમજાઈ જાય પછી આપણે એક વખત મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો, આવડી જ જશે. બરોબર છે? તો ખાસ અહીંયા સમજાવું છું, એમાં ધ્યાન આપજો. તો તમે એમ કહેશો ઓ પ્રમેય તો સાવ સહેલો છે, આમાં શું હોય? એકદમ સરળ રીતે આપણે સમજાવીશું. બરોબર? તો આપણે પક્ષ કેવી રીતના બનાવ્યું એ આપણે જોઈ ગયા. હવે સાધ્ય. તો મિત્રો સાધ્ય એટલે શું? તો કે સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાય. આપણે શું સાબિત કરવાનું છે? તો કે વર્તુળની બે જીવાઓ કેન્દ્ર પાસે જે ખૂણાઓ આંતરે છે એ ખૂણાઓના માપ સરખા થાય એવું આપણે સાબિત કરવાનું છે. બરોબર છે? કયા ખૂણા? તો કે ખૂણો AOB અને ખૂણો COD, એ બે ખૂણાઓ એકરૂપ થાય એવું સાબિત કરવાનું છે. તો જે સાબિત કરવાનું છે એ આપણો સાધ્ય બને છે. ખૂણો AOB બરાબર ખૂણો COD. બરાબર છે? તો આ પ્રમાણે સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે એ લખવાનું. હવે આ સાધ્યનું વિધાન છે ને એને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને મિત્રો સાબિતી કેના ઉપરથી હોય? તો કે પૂર્વધારણાઓ હોય, વ્યાખ્યાઓ હોય, આગલા બધા વિધાનો હોય, એમના ઉપરથી છે આપણે સાબિતી કરવાની હોય. સાબિતીમાં બીજું કંઈ નવીન નથી હોતું. આગલી પૂર્વધારણાઓ, આગલી વ્યાખ્યાઓ, એમના ઉપરથી જ આ બધું સાબિત કરવાનું હોય છે. હવે જો સાબિતી માટે આપણે જોઈએ તો ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માં, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં બે ત્રિકોણ બને છે વર્તુળની અંદર. બરોબર છે? તો બે ત્રિકોણની અંદર આપણે ત્રણ અંક છે સરખા સાબિત કરી દેવાના છે. પ્રકરણ 7 ત્રિકોણ છે યાદ કરો. એની અંદર આપણે ઘણી બધી શરતો શીખી ગયા હતા. બા શરત, બાકુબા શરત, કુબાકુ શરત. બરોબર છે? તો એ શરતનો ઉપયોગ કરી અને આ બંને ત્રિકોણો જે છે એ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે એવું આપણે અહીંયા સાબિત પહેલા આપણે કરી દઈશું. પછી તો આપણે જાણીએ છીએ કે જો કોઈ ત્રિકોણના ત્રણ અંક છે સરખા હોય તો બાકીના ત્રણ અંક પણ સરખા જ હોય. બરોબર છે? કયા ત્રણ અંક? કુલ 6 અંક હોય, એ 6 અંકમાંથી 3 અંક છે આપણે સરખા સાબિત કરી દેવાના, સરખા માપના. કયા 3 અંક હોય? તો કે 3 બાજુઓ અને 3 ખૂણાઓ. કુલ 6 થયા. એ કુલ 6 માંથી કોઈ પણ 3 અંક છે એ બે ત્રિકોણના સરખા માપના છે એવું આપણે સાબિત કરવું છે. બરોબર છે? 3 અંક કોઈ પણ સરખા સાબિત કરી દઈએ આપણે એટલે બાકીના 3 અંક છે એ સરખા જ માપના હોય. તો જો આપણે અહીં લખેલું છે ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માં OA બરાબર OC. OA અને OC બેયના માપ સરખા છે. શું કામ? તો કે ત્રિજ્યા છે. જો આ આકૃતિની અંદર આ OA અને આ OC બેયના માપ કેવા છે? સરખા છે. શું કામ સરખા છે? તો કે OA અને OC એ વર્તુળની ત્રિજ્યા છે. બે વર્તુળની ત્રિજ્યા છે. આપણે આગળ વ્યાખ્યાની અંદર આપણે શીખી ગયા છીએ કે વર્તુળની અંદર કોઈ પણ જગ્યાએ ત્રિજ્યાના માપ છે એ સરખા હોય માટે આ OA અને OC બેયના માપ કેવા થશે? સરખા થશે. બરોબર? માટે આપણે OA બરાબર OC અહીં લખો ત્રિજ્યા, એક જ વર્તુળની ત્રિજ્યા છે માટે બેયના માપ સરખા. એ જ પ્રમાણે OB અને OD એ પણ વર્તુળની ત્રિજ્યાઓ છે અને વર્તુળની ત્રિજ્યાઓ છે માટે એમના માપ પણ કેવા હોય? સરખા. જો અહીંયા OB અને OD એ બંને ત્રિજ્યાઓ છે અને બંને ત્રિજ્યાઓ હોવાથી બેયના માપ કેવા થાય? સરખા. બરોબર છે? તો બે ત્રિકોણની અંદર બે અંક સરખા સાબિત કરી દીધા. OA બાજુ અને OB બાજુ
અહીંયા OC અને OD એ બે ત્રિકોણની બબે બાજુઓના માપ સરખા છે એવું આપણે સાબિત કરી દીધું. ત્રીજું, AB બરાબર CD. શું કામે? તો કે પક્ષ છે. તો આપણે પક્ષમાં કીધું AB અને CD. AB અને CD બે જીવાઓ છે અને જીવાઓના માપ હંમેશા કેવા હોય? સોરી, સમાન જીવાઓ છે કીધું એટલે બેના માપ કેવા હશે? સરખા હશે. માટે આપણે અહીં લખ્યું AB બરાબર CD. શું કામે? તો કે પક્ષ. આ શા માટે સરખા થયા ને એ કાઉન્સમાં આપણે લખવું પડે. બરોબર છે? તો 1 2 અને 3 ત્રણ અંગ છે એ સરખા સાબિત કરી દીધા. શું સાબિત કર્યું બે ત્રિકોણમાં? તો કે બાજુ 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 બાજુ. બે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા છે માટે બા 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 શરત અનુસાર ત્રિકોણ OAB એકરૂપ ત્રિકોણ OCD થાય. બા 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 શરત મુજબ ત્રણે બે ત્રિકોણની બાજુઓના માપ સરખા છે માટે બા 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 શરત મુજબ બે ત્રિકોણના માપ છે એ સરખા થાય. બે ત્રિકોણો છે એકરૂપ ત્રિકોણ કહેવાય. આ એકરૂપ માટેનો સંકેત છે. તો હમણાં કીધું એ જ પ્રમાણે કે કોઈ પણ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ હોય તો તેમના બધા અંગોના માપ છે એ સરખા હોય. માટે આ બે ખૂણાઓ છે એમના માપ પણ કેવા હશે? સરખા. તો બસ આપણે એ જ સાબિત કરવાનું તો લખ્યું છે. માટે ખૂણો AOB બરાબર ખૂણો COD. સાધ્યનું વિધાન આવી ગયું. બરોબર છે? AOB અને COD બે ત્રિકોણના ખૂણાઓ છે. બાબા શરત અનુસાર બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે માટે એમના ખૂણાઓના માપ છે સરખા થાય. ઓકે, તો મિત્રો અહીંયા આપણે પ્રમેય 10.1 છે પૂરો કરીએ છીએ. પ્રમેય 10.2 છે કે આના જેવો જ છે પણ આનાથી એમાં ઉલટી પ્રક્રિયા કરેલી છે. એટલે એ પ્રમેય છે તમારે જોવાનો રહેશે, એ તમારે ગણવાનું. બરોબર છે? તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો જ છે. એમાં શું કીધું છે કે કોઈ પણ વર્તુળની અંદર અંતર્ગત ખૂણાઓના માપ સરખા હોય તો એમની જીવાઓના માપ પણ સરખા થાય. એવું આના કરતા ઉલટું સાબિત કરવાનું છે. અહીંયા તમને જીવાઓના માપ સરખા આપ્યા અને અંતર્ગત ખૂણો છે એમના માપ સમાન થાય એવું સાબિત કરવાનું હતું. પ્રમેય 10.2 માં શું છે તો કે અંતર્ગત ખૂણાઓના માપ સરખા છે તો બે જીવાઓના માપ સરખા થાય એવું તમારે સાબિત કરવાનું છે. બરોબર છે? તો પ્રમેય 10.2 છે હું નથી કરાવતો, બધું આ જ પ્રમાણેનું આવશે, કઈ ફેરફાર નહીં આવે. એમાં પણ તમારે શરત અનુસાર તમારે ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણ સાબિત કરી દો. બરોબર છે? એટલે તમારો પ્રમેય છે સાબિત થઈ જશે. ઓકે, હવે આપણે આના પછીનો પ્રમેય છે એ 10.3 છે એ સમજશું, પણ આ લેક્ચરમાં નહીં, આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ સમજશું. ઓકે, થેન્ક યુ.